નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આગની દુર્ઘટના, એક સાથે 4 મકાનો બળીને ભઠ્ઠું લાખોનું નુકસાન। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે અકસ્માતિક રીતે લાગેલી આગની ઘટનામાં એક સાથે 4 મકાનો આગથી જવારામાં બળીને ભઠ્ઠું થયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ 112 ઇમરજન્સી સેવાની ટીમને જાણ કરી હતી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડ તથા 112 ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો કામગીરી હાથ ધરી હતી। સમયસર કાર્યવાહીથી આગ વધુ ફેલાય તે પહેલાં નિયંત્રણ લેવામાં આવી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। પરિવારજનોના જણાવ્યા અનુસાર આગમાં અનાજ, ઘરવખરી થતાં અન્ય કિંમત સામાન બળીને રાખ થઈ ગયો હતો। આ ઘટનામાં પરમારભાઈ, રાકેશભાઈ, લક્ષ્મણભાઈ, અલ્પેશભાઈ, લક્ષ્મણભાઈ, બરવતભાઈ, મોતીભાઈ અને લક્ષ્મણભાઈ મોતીભાઈના મકાનો નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને અલ્કેશભાઈના મકાનોમાં મુકાયેલા સોનું, ચાંદી તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા 4.50 લાખ જેટલું નુકસાન થયાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગની આ દુર્ઘટનાને પરિવારને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। અને જે કઈ વસ્તુ હતી અંદર, અનાજ, પાણી, રકમ, પૈસા જે કઈ મૂકેલું હતું ટોટલી વસ્તુ બંને ભાઈઓની અને જોડે બધી વળી ગઈ છે આજની તારીખે। હવે રાકેશભાઈ તમારા મકાનની અંદર અંદાજે કેટલી સામગ્રી બળી છે? બળી ગઈ અને હાલ ફાયર બ્રિગેડ ક્યાંથી બોલાવવામાં આવી છે? દેવગઢ બારિયાથી। બાજુમાં બીજા કોના મકાન હતા? બળવંતભાઈ, મોતીભાઈ। તમારું બી મકાન બળી ગયું? અંદાજે 3 મકાનો એક સાથે બળ્યા છે। મકાન બળવાનું કારણ હાલ કોઈ જાણવા નથી મળ્યું, બંધ થઈ ગયું, કોઈ ખબર, મકાન બંધ હતું ને એટલે ખબર નથી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।